નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન બારી. આજે આપણે ઓટોમેટિકના ધોરણ 10ના યુનિટ 5નું અને તેનું સેશન પહેલું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાર્ટ 1 એટલે કે ઓટોમોબાઈલમાં જે નવા સંશોધનો અને વિકાસ થયા છે તેના એક ભાગમાં આપણે અહીં ચર્ચા કરવાના છીએ. હવે ઓટોમોબાઈલ એવું સેક્ટર છે કે તેમાં સતત નવા ઇન્વેન્શન, ડેવલપમેન્ટ અને રિસર્ચ થતા હોય છે. જે સક્સેસફુલ થાય તેમ નવી કંપનીઓ તેમાં મોડિફિકેશન કરીને વ્યક્તિઓને આરામદાયક અને વાહન અને તેમની સુરક્ષા માટે જે અદ્યતન વૈજ્ઞાનિક ઢબ છે તેને અપનાવતા હોય છે. તો આ પ્રકરણમાં આપણે અહીં તેની ચર્ચા કરીશું. તો અત્યારના જે હાલમાં સંશોધન થયા છે ઓટોમોબાઈલમાં 10, તેમનું પ્રથમ એટલે કે એન્ટી લોક બ્રેક છે. આમ તો ઇલેક્ટ્રોનિક્સ બ્રેકિંગ સિસ્ટમ 1960ના દાયકાથી અસ્તિત્વમાં આવી હતી, પરંતુ મર્સિડીઝ બેન્ઝ અને તેના ઉત્પાદનમાં સૌપ્રથમ 1978માં ABS ઇન્સ્ટોલ કર્યું હતું. આ સિસ્ટમથી બ્રેક મારતી વખતે આપણે નિયંત્રણમાં જાળવવામાં મદદ કરે છે, તેમજ સ્થિરતા માટે દરવાજો ખુલી જાય અને રોલ શમન ટેકનોલોજી છે. પહેલાં આપણે શું કરતા, કોઈ એમ કહે કે ઓછા અંતરે કાર અટકી જતી હતી, પરંતુ વધુ સાચો જવાબ એ છે કે સ્ટીયરિંગ લોક થઈ જાય ત્યારે અકસ્માત થતો હતો. આ વ્યવસ્થામાં કારમાં છે ABSના મોટાભાગના મોડલમાં આ જોવા મળે છે. હવે ABS એટલે એવું કે આપણું વાહન જ્યારે ફૂલ સ્પીડમાં હોય અને બ્રેક મારીએ તો વ્હીલ તો એની મૂવમેન્ટ બંધ કરી દેતા, પણ મોમેન્ટમને લીધે આપણી કાર છે એ આગળ ઢસડાઈ જતી અકસ્માત થતો. આ એન્ટી લોક બ્રેકને આધારે આપણી જે કાર છે એ એક જગ્યાએ સ્થિર રહે છે ને ગતિમાં આગળ જતી નથી, જેથી અકસ્માત નિવારી શકાય છે. ત્યાર પછી આવે છે એરબેગમાં સુધારો. તમને ખ્યાલ હોય છે કે આપણને એક્સિડન્ટ થાય ત્યારે અંદર બેઠેલી વ્યક્તિઓ માટે એરબેગ સેફટી માટે આપેલી હોય છે. તો આ એરબેગ સાથે પ્રથમ કાર 1970ના દાયકામાં આવી હતી અને 1988માં કિલ્સરે તમામ કારોમાં તેનો સામાન્ય ઉપયોગ શરૂ કર્યો હતો. આકૃતિમાં તમને જોવા મળશે કે કોઈ પણ જ્યારે ઇમ્પેક્ટ એટલે કે કારને આઘાત લાગશે ત્યારે એરબેગ, આજે તને ચિત્રમાં દેખાય છે પ્રતિરૂપ મોડેલ છે જેમાં એરબેગ્સ તેઓની સુરક્ષા માટે ઉપલબ્ધ છે. એનું સંશોધન છે તો કે ડેશબોર્ડમાંથી બહાર આવતી એરબેગ આગળ વધીને ટેકનોલોજી ખૂબ જ વિકાસ થયો છે અને અકસ્માત સમયે તેની અસર ડ્રાઈવરની સ્થિતિ, તેને સીટબેલ્ટ પહેર્યો છે કે નહીં વગેરે બાબતોને જાણવા લઈ એરબેગ રક્ષણ કરે છે. પહેલાં આપણે શું કરતા હતા કે સીટબેલ્ટ ઉપર આધાર રાખતા હતા, તે પહેર્યો હોય તો કારોમાં હોય છે તમામ કારની આગળની તરફ એરબેગ હવે જોવા મળે છે. એટલે કે એરબેગ છે જેને લીધે અંદર બેઠેલી વ્યક્તિ સામેના ભાગ સાથે અકસ્માત રીતે અથડાઈ જતી નથી, જેને લીધે તેની શરીરને ઈજા પહોંચતી નથી. આ એરબેગ છે એ શું કરશે, તેનો આઘાત શોષી લેશે અને વ્યક્તિને આરામ આપશે. ત્યાર પછી આવે છે કી ફોબ. બરાબર, આજના તમે જુઓ તો મોટાભાગની કારમાં અત્યારે કી ફોબ જોવા મળે છે. આનો ઉપયોગ શું, તો કે તમે એમ કહેશો કે સર આપણે એને કાઢીને લોક અનલોક કરી શકીએ. બરાબર છે, આપણે તેનું બોનેટ ખોલી શકીએ, બેક લીડ ખોલી શકીએ, હુડ ખોલી શકીએ, એ તો છે જ. બરાબર, પણ મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અમે કોઈ મોટી જગ્યાએ પાર્કિંગમાં કાર પડેલી હોય કે મોટા મોલમાં ગયા હોય
હવે ત્યાં પાર્કિંગમાં આપણી કાર ક્યાં પડી છે તે યાદ ન રહે, ત્યારે કી ફોબની મદદથી આપણે આપણી કાર ઝડપથી શોધી શકીએ છીએ. આ કી ફોબમાં આપણે ફિઝિકલ ચાવીનો ઉપયોગ કરતા નથી, માત્ર સિગ્નલ દ્વારા આપણી ગાડી લોક અને અનલોક કરીએ છીએ. જનરલ મોટર્સે શેવીના 1993ના મોડલમાં કોર્વેટમાં પ્રથમ વખત ચાવીનો ઉપયોગ વિના કારમાં પ્રવેશવાની સિસ્ટમ વિકસાવી હતી. કી ફોબથી દરવાજા ખોલબંધ કરી શકાય છે. પાર્કિંગ લોટમાં કાર મળતી ન હોય તો આ ફોબની મદદ થઈ શકે. કેટલીક કારમાં તો કી ફોબને કારણે ચાવીના જરા પણ ઉપયોગની જરૂર પડતી નથી. વધુ આધુનિક કી ફોબની સીટ અને મિરરની પોઝિશનની જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરી શકે છે, એટલે કે ઓટો એડજસ્ટેબલ. આપણે કોઈ પણ એમાં એડજસ્ટ કરી શકીએ. પહેલાં આપણે શું કરતા હતા તો કે ચાવીથી દરવાજો ખોલબંધ કરવો પડતો. પાર્કિંગ લોટમાં કાર ક્યાં મૂકી ભૂલી જવાય તો શોધતા થાકી જવાતા. હવે તો શું, તમે ખાલી લોક અનલોક કરો એટલે તમારી ગાડી તમને અવાજ થાય એટલે તમને ખબર પડે કે આ બાજુ આપણે કાર પાર્ક કરેલી છે. હવે મોટાભાગની કારમાં કી ફોબ તમને જોવા મળશે. ત્યાર પછી આવે છે અતિ મહત્ત્વનું તો કે પાછળની સીટ સીધી થવી અથવા ફોલ્ડિંગ સીટો. હવે અત્યારે મોટી જે ફોર વ્હીલર છે ત્યાં બધી જગ્યાએ આ ટાઈપની સીટો તમને જોવા મળશે. એટલે કે તમારા ઉપયોગના એડજસ્ટમેન્ટ આધારે તમે સીટને યોગ્ય રીતે ખોલી અથવા બંધ કરી શકો છો. તમારે સામાન્ય જગ્યાની જરૂર હોય તો એને ફોલ્ડ કરી દો, ત્યાં સામાન મૂકી દો. જો વ્યક્તિઓ ઝાઝા હોય તો આપણે સીટને અનફોલ્ડ કરી લઈશું, જેના દ્વારા ટ્રાવેલિંગમાં વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે આપણે આ વર્તી શકીએ. તો કે ફોલ્ડિંગ સીટ, પાછળની સીટ સીધી થઈ જાય એવી વ્યવસ્થા સૌપ્રથમ 1960ના દાયકામાં અસ્તિત્વમાં આવી હતી, પરંતુ 1990ના દાયકાના અંતે હોન્ડા ઓડી મોડેલમાં જે ટેકનોલોજી અપનાવવામાં આવી તે સૌને પસંદ પડી અને મોટાભાગના કાર ઉત્પાદકોને તેને સ્વીકારી લીધી હતી. સંશોધન: જગ્યા કરવા માટેની સીટને ખસેડવી પડે તેના કરતાં સીટ સીધી કરી શકાય તે વધુ સાનુકૂળ પડતું. પહેલાં આપણે શું કરતા હતા, આખી સીટ બહાર કાઢવાની મુશ્કેલ પ્રક્રિયા કરતા હતા અને પછી તેને મૂકવાની જગ્યા પણ શોધવી પડતી હતી. પણ હવે એવું કંઈ રહ્યું નથી. કઈ કારમાં તે હોય છે? મોટાભાગની સેડન કારમાં પાછળની સીટ સીધી કરી શકાય છે. ત્યાર પછી આવે છે અગત્યનું એવું ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી. BMW અને મર્સિડીઝ બેન્ઝમાં 1995ના મોડેલમાં દાખલ થયેલ હતું ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી. આ એક એવી કમ્પ્યુટર સિસ્ટમ છે જે કારની બ્રેક અથવા કટ થતલ અથવા બંનેના અમુક અંશે ઉપયોગમાં લેવા જેથી કાર તમામ નિયંત્રણ રહે. કારનું નિયંત્રણ ઓટોમેટિક કંટ્રોલ થતું હોય, બરાબર. સ્ટેબિલિટી એ 1995ના દાયકામાં આવી ગયું, જેને લીધે અકસ્માતો નિવારી શકાતા. પહેલાં પણ શું કરતા, ક્યારેક આપણે પોતાની અથવા કારની ક્ષમતા બહાર નીકળે તો કાર ચલાવતા હતા. કઈ કારમાં હોય ત્યાં સિસ્ટમ અનેક મોડલમાં જોવા મળે છે. એટલે હવે આ સિસ્ટમ હોય તો આપણે શું કરીએ તો ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટીના આધારે કાર એનું મોનિટરિંગ કરતી હોય છે, જેની બહાર આપણને જોવા દેતી એ નથી. ત્યાર પછી આવે છે DVD પ્લેયર અથવા DVD સ્ક્રીન. તમે આકૃતિમાં જોઈ શકો છો કે જે DVD સ્ક્રીન છે એ આગળના ભાગે અથવા પાછળના ભાગે મુસાફરોના મનોરંજન માટે આ એક વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવેલી હોય છે, જેના દ્વારા મુસાફરીમાં કંટાળો ન આવે. તો કે હોન્ડા તથા સેટને સૌપ્રથમ 2002માં વિકલ્પ તરીકે ઓફર કરી હતી. તેને ઘરમાં જે DVD પ્લેયર તથા ટીવી હોય તેને એક કરી દીધા અને વાહનની અંદર ફિટ કરી દીધા. આ સંશોધન એવું કોઈ પૂછે તો કોઈ વિશેષ જવાબ નથી. પહેલાં કારમાં બેસે બધા જ કંટાળી જતા હતા. હવે કારમાં તમે ફિલ્મ જોઈ શકો, કોઈ મેચ જોઈ શકો, ગેમ જોઈ શકો, બધી વસ્તુ આમાં DVD પ્લેયરમાંથી તમે કોઈ પણ મનોરંજન કાર્યક્રમ જોઈ શકો છો. હવે ઘણી પ્રકારની SUVમાં આ સિસ્ટમ તમને જોવા મળશે.
ત્યાર પછી આવે છે ગરમ અને હુંફાળી અથવા ઠંડી સીટ. હવે આ જે છે ડ્રાઈવર અને મુસાફરોને અનુકૂળતા રહે, વાહનમાં મુસાફરીમાં થકાવટ ન લાગે તે માટે ઉપયોગી છે. ગરમ સીટની વ્યવસ્થા પશ્ચિમના દેશો ઘણી વખતથી છે, પરંતુ ઠંડી સીટ કરવાની વ્યવસ્થા 1990ના દાયકામાં શરૂઆત થઈ હતી. જ્યાં ઠંડક વધારે હોય ત્યાં સીટ કેવી રાખે? ગરમ. જ્યાં ગરમ હોય ત્યાં સીટ કેવી રાખે? ઠંડી, જેથી કરીને ડ્રાઈવરને આરામ રહે. ઇલેક્ટ્રિક કોઇલથી સીટ ગરમ થાય, જ્યારે હવા ફરતી થાય ત્યારે ઠંડી થાય છે. હવે પહેલાં આપણે શું કરતા? આપણે જાતને ઠંડી કરતા હતા અથવા ગરમ સીટને કારણે થતા પછાવાળા શર્ટ સાથે ફરતા હતા, બરાબર. હવે કેવું છે કે આ બધાની સિસ્ટમ છે, જેને લીધે આપણે ઋતુ પ્રમાણે આપણે સીટને ગરમ અથવા ઠંડી કરી શકીએ છીએ. બધી લક્ઝરિયસ કારમાં આ ટાઈપની સિસ્ટમ તમને જોવા મળશે. ત્યાર પછી આવે છે એડજસ્ટેબલ હેન્ડલ અથવા સ્ટીવરિંગ. હવે એડજસ્ટેબલ એટલે શું? હવે દરેક વ્યક્તિ પોતાની શરીર અને હાઇટના આધારે એ એડજસ્ટ કરી અને પોતાનું ડ્રાઇવિંગ કરી શકે છે. તે માટે એડજસ્ટેબલ સ્ટેરિંગ આપેલા હોય છે. આખા સ્ટેરિંગ વ્હીલ ઘણા વખતથી ચલણમાં છે, પરંતુ જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકાય તેવા સ્ટેરિંગ 10-15 વર્ષથી ચલણમાં આવ્યા. અકસ્માત સમયે ઈજા ન થાય અને એરબેગ ખોલવા માટે જગ્યા રહે એ માટે ચાલક ઓછામાં ઓછા 10 ઇંચ દૂર બેસવું પડે. પરંતુ ઓછું ઊંચાવાળા લોકો માટે બધું સરળ નહોતું, પણ આને લીધે હવે તે શક્ય છે. એરબેગ ખૂબ નજીક બેસવાની ખોટી સ્થિતિને કારણે પીઠમાં દુખાવો થતો અને કાર ચલાવતા સરળતા ન હતી. હવે ઘણી ટોપ એન્ડ કારમાં આ વિકલ્પ તમને જોવા મળશે, એટલે કે એડજસ્ટ કરી શકાય. એડજસ્ટ પ્રમાણે શું કરવાનું? સ્ટેરિંગ રાખી શકો. ત્યાર પછી આવે છે નેવિગેશન સ્ક્રીન, બરાબર. આ ડ્રાઈવરના ડેશબોર્ડમાં સામે ફ્રન્ટમાં આપેલું હોય છે. નેવિગેશનનું કામ શું? તો કે આપણે એક સ્થળેથી બીજે સ્થળે જવું હોય તેનો માર્ગનું ઇન્ડિકેશન આપણને નેવિગેશન સિસ્ટમ પ્રોવાઈડ કરશે, એટલે કે આપશે. પ્રથમ ઉપયોગ ક્યારે થયો વિશે વિવાદ છે, પરંતુ હનનો દાવો કે સૌપ્રથમ 1990માં એક્યુરા લેઝન્ડમાં તેનો ઉપયોગ કર્યો હતો. કાગળના નકશાથી આગળ વધીને સિસ્ટમ સહાયક જેવું કામ કરશે. તમારા જવાના સ્થળ માટે રસ્તાની માહિતી એકત્રિત કરીને તમને આપે છે. આપણે પહેલાં અજાણ્યા ગામમાં કે કોઈ જગ્યાએ જતા તો આપણે વ્યક્તિને પૂછતા અને સ્થળ સુધી પહોંચતા, પણ આને લીધે આપણને ડાયરેક્ટ અંદર લોકેશન આપી, જેથી કરીને આપણને સરળતાથી પહોંચાડી દેશે. હવે ભારતમાં અલગ અલગ એક્સેસરી તરીકે પણ નેવિગેશન સિસ્ટમ નાખી શકાય છે. ત્યાર પછી આવે છે હાઇબ્રિડ ડ્રાઈવ. હાઇબ્રિડ ડ્રાઈવ એટલે કે ઇલેક્ટ્રોનિક અને ડીઝલ અને પેટ્રોલ કોઈ પણથી ચાલતી કાર હોય એને હાઇબ્રિડ ડ્રાઈવ કહેવાય. એટલે કે તેમાં બે વસ્તુથી કાર ચાલે, પણ એક સમયે નહીં, અલગ અલગ સમયે કોઈ પણ તમે ચલાવી શકો. પશ્ચિમમાં ઇલેક્ટ્રિક કારનું ચલણ ઘણું વહેલું શરૂ થયું હતું, જ્યારે હાઇબ્રિડ કારનો સૌપ્રથમ વર્ષ 2000માં હોન્ડાએ અમેરિકામાં કર્યો હતો. હાઇબ્રિડ કારમાં પેટ્રોલ એન્જિન તથા ઇલેક્ટ્રોનિક મોટર પાવર બંને હોય છે. લાંબા ગાળામાં બંને સિસ્ટમનો પહેલાં આપણે વારાફરતી અથવા જરૂર મુજબ ઉપયોગ કરી શકતા. પહેલાં આપણે પેટ્રોલ ડીઝલનો જ ઉપયોગ કરતા, જેથી દેશો ઇલેક્ટ્રિક કાર આવી ગઈ અને ત્યાં ચાર્જિંગ કરવું પડતું. હાઇબ્રિડ કારો કેવું છે કે તેમાં ઇલેક્ટ્રોનિક સિસ્ટમ પણ હોય અને આપણી પરંપરાગત એટલે કે પેટ્રોલ અને ડીઝલ સિસ્ટમ પણ હોય છે. હવે ઘણા બધા કારમાં આ પ્રકારની હાઇબ્રિડ કારની ઓફર તમને જોવા મળે છે. તો આપણે આ સત્રમાં અહીં ઓટોમોબાઈલમાં થયેલા મુખ્ય 10 સંશોધનો વિશે ચર્ચા કરી. તેમનો ઉપયોગ કઈ રીતે થાય, કઈ રીતે જ્યાં શોધાણા, તેનો ઉપયોગ શું છે, એ બધી વસ્તુની માહિતી આપણે આ સત્રમાં લીધી. હવે આપણે ફરી મળીશું પાછા નવા સત્રએ. ત્યાં સુધી નમસ્કાર.